અને ગુડ મોર્નિંગ. તો આપણે આજે નીકળી ગયા છીએ સવારમાં કામ પર, અને આજે ક્યાં જવાના છે એનું કોઈ નક્કી નથી. આજે આપણને ટાઈમ મળી ગયો છે થોડોક, એટલે આવ્યા છીએ આપણે એક ફ્રેન્ડની ઓફિસે. જો તમને ઓફિસનો લુક બતાવું છું. પોતે ઓનલાઈનનું કામ કરે છે ભાઈ. આપણો મિત્ર છે ચેતન, મારા ગામનો છે યાર. આ એમની ઓફિસ છે. મને જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું અહીં આવતો રહું છું સાંજે, દિવસમાં ગમે ત્યારે. એ પણ સાડીનું કામ કરે છે, ઓનલાઈન પ્રોડક્ટ વેચે છે. સામે મોગલમાં પણ બેઠા છે. ચેતન માતાજીને ખૂબ માને છે. હા, એમાંય પાછો આજે મંગળવાર છે એટલે ભાઈ કહેવાય છે ને કે એને અહીંયામાં હરખ નથી હમાતો આજ યાર. તો ભાઈ ખાસ કરીને આપણે આવ્યા છીએ અત્યારે ચેતનની ઓફિસે એડિટિંગ કરવા માટે. તો આ બાજુ આવો, તમને એડિટિંગ બતાવીએ અમે કેવું એડિટિંગ છે. એડિટિંગ કરવાની આવે મજા. સોફ્ટવેરમાં તો મજા જ આવે ને, કોને ના. શું કેવું છે તને? સોફ્ટવેરમાં મજા જ આવે ને. સોફ્ટવેરમાં એડિટિંગ કરવાની મજા જ આવે ભાઈ. તો આપણે અંદર ઝવેરચંદ મેઘાણી ઉદ્યાન અંદર આવી ગયા છીએ, અને આપણે એનો વ્યૂ જોઈએ છીએ હવે. બીજું કઈ નવીન હોય નહીં આમાં. ફરવા લાયક સ્થળ ચોપાટી છે, બીજું છે ચોપાટી છે ને ભાઈ. ભાઈ કોઈ દી ના ચેતનને મન થઈ ગયું કે હાલો ને કંઈક કસરતો કરીએ કંઈક નાના મોટી. ઓલી સાયકલ ચલાવી હારી, પણ આ ચલાવી નથી હારી. ધ્યાન રાખજે. મજા આવે પણ બાકી મજા જ આવે ને. સવારે 5 વાગે વિયાવાનું આવે કાયમ માટે. આપણે કેમ ઓલા જાય છીએ ચોપાટીમાં એમ. સાયકલ આપણે હાંકતા હતા શેરીઓમાં, પણ અત્યારે મન થઈ ગયું બાલો ભાઈ કંઈક આવું નવું કરીએ. સ્ટાર્ટ કર્યું આવડા જ છે લગભગ. લે સીપમાં જઈને રોરો ફેરીમાં ત્યાં આવા સ્ટેરિંગ ઉપર છે. બપોર વસાડા મહેશભાઈ ચાલુ કરી દીધું છે. સવારમાં 5 વાગે વ્યાય ને છે તને આવે મજા. ની હતી ને એક્ઝામ, પીએસઆઈ કોન્સ્ટેબલ 2 પાસ તો થઈ ગઈ, પણ આ વજનમાં કાઢ નાખ્યો. આ રીતે કસરત સારું. વધારે સમય નહીં લેતા આપણે જવાનું છે અત્યારે બડા ગણેશ દાદાના દર્શન કરવા માટે. અને આજે છે મંગળવાર, અને ગાર્ડનમાં ખરી ખૂબ મજા. તો આપણે જઈએ છીએ અત્યારે બડા ગણેશ દાદાના દર્શન કરવા માટે. બ્લોગ બનાવે છે. હો છે ને. હવે તો કાંઈ ચોપાટીમાં આમાં બેસાય નહીં. હવે તો આમાં કઈ બેહાય નહીં. એમાં બે આપણે થોડા. અને હવે બેઠા હોય તો કોઈક બેઠા હોય તો કોઈક દાંત કાઢે કે આવડા મોટા થઈને હિંચકા ખવાયવા. ના ના ભાઈ, ખરેખર એવું નથી. આનંદ કરવા માટે વિયેવા છીએ ઘડી, કે માઇન્ડ ફ્રેશ થાય ત્યારે. ઓકે, વાંધો નહીં. મારે થઈ ગયો એક ઇન્સ્યોરન્સ. હા, હમણાં કરી નાખ્યો મેં. એ સારું સારું જો રાખવા. તો આપણે પૂગી ગયા છીએ ત્યારે બડા ગણેશ દાદાના દર્શન કરવા માટે. અહીંયાથી જવાનું છે. મંગળવાર છે એટલે બડા ગણેશ થોડીક ટ્રાફિક
અચાનક તૂટી ગયો છે મારો જે નવો મોબાઈલ હમણાં લીધેલો હતો એ તૂટી ગયો છે. તો એમઆઈ સ્ટોર ઉપર આપણે આવ્યા છીએ એમઆઈ સ્ટોરની અંદર. અત્યારે હું કતારગામ સાઈડ જ છું.